તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈશું સાદો વર્તમાન કાળ. હવે અહીંયા પ્રશ્ન થાય કે સાદો વર્તમાન કાળ એટલે શું? મેં બોર્ડની ઉપર તમને સમજાવવા માટે લખેલું છે, પણ તોય ઓવરવ્યૂ જોઈ લઈએ આપણે કે જે ક્રિયાઓ તમે રોજ કરો છો તો એ સાદા વર્તમાન કાળની અંદર આવે. વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ ક્રિયાઓ તો જોઈએ આપણે. તો સાદા વર્તમાન કાળની અંદર કે રોજબરોજની ક્રિયાઓ, કાં તો વારંવાર થતી ક્રિયાઓ એટલે કઈ? તો કે જેમ કે તમે રોજ ખાવા ખાઓ છો તો કે હા. તમે વારંવાર પાણી પીવો છો તો કે હા. તમે દરરોજ શાળાએ જાઓ છો તો કે હા. તો જેટલી ક્રિયાઓ કે જે વારંવાર થાય છે કાં તો દરરોજ થાય છે, તો આ તમામ ક્રિયાઓને આપણે સાદા વર્તમાન કાળની અંદર લખવી પડે. એટલે કે તમારે ઇંગ્લિશમાં બોલવું હોય તો આ રૂલ્સ છે એ પ્રમાણે બોલવું પડે. શું શું રૂલ્સ છે એ આપણે વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અહીંયા આપેલું છે તમને કે રોજની ક્રિયાઓ, કાં તો વારંવાર થતી ક્રિયાઓ, કાં તો સનાતન સત્યો. ઓકે, હવે શું છે સનાતન સત્યો? તો જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એવી કેટલીક બાબતો છે જે હંમેશના માટે ચોક્કસ રીતે થતી આવે છે. જેમ કે સૂર્ય ફિક્સ પૂર્વમાં જ ઉગે છે અને પશ્ચિમમાં જ આથમે છે. એનો નિત્યક્રમ છે કે દરરોજ એક જ સિસ્ટમમાં ચાલે છે. તો એને કહેવામાં આવે છે સનાતન સત્યો. જેમ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ હંમેશા પ્રદક્ષિણા કરે છે, તો એ થઈ ગયું સનાતન સત્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ બાબતોનો સમાવેશ એની અંદર થાય. હવે જોઈએ આપણે કે ત્રીજો પુરુષ એક વચન માટેના રૂલ્સ. હવે આ શું આવ્યું ત્રીજો પુરુષ એક વચન એટલે? તો કે હી, શી, ઇટ અને નેમ. આ ચાર બાબતો છે. જો આપણે એને ભેગું નામ આપીએ તો ગ્રામરની અંદર એને નામ આપવામાં આવે છે ત્રીજો પુરુષ એક વચન. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમને સાંભળવા મળે કે ત્રીજો પુરુષ એક વચન એટલે, તો એન્ટ્રી થઈ જવી જોઈએ કે હી, શી, ઇટ અને નેમ હોય તો સમજી લેવાનું કે ત્રીજો પુરુષ એક વચન. હવે એનો નિયમ શું છે? તો કે ક્રિયાપદની જોડે તમારે એસ ને કાં તો ઈએસ લગાવવાનો. કેવી રીતે? તો એક્ઝામ્પલ થી બતાવું હું તમને કે અહીંયા જોઈ શકો તમે હી છે અને ખાલી જગ્યા ક્રિકેટ. હવે બે ઓપ્શન છે તમારી જોડે કે પ્લે કાં તો પ્લીઝ મૂકો. તો મેં તમને કહ્યું કે ક્રિયાપદ તો આવે પણ એની જોડે એસ લગાવો કાં તો ઈએસ લગાવો. તો કયું છે એસ વાળું? પ્લે કાં તો પ્લીઝ? કયું? તો કે પ્લીઝ. મતલબ અહીંયા શું મૂકવાનું તમારે? પ્લીઝ. સેકન્ડ ની અંદર જોઈએ, શી છે ત્રીજો પુરુષ એક વચન છે, તો તમારે ઈટ મૂકવું કે ઇટ્સ મૂકવું? આઈડિયા આવી ગયો હશે કે ક્રિયાપદ અને એસ કાં તો ઈએસ. તો એસ વાળું કયું? તો કે ઇટ્સ. તો એની અંદર આવે ઇટ્સ. હવે જોઈએ આપણે થર્ડ કે જેની અંદર તમને આપેલું છે ઇટ. ઇટ ખાલી જગ્યા મિલ્ક, તો ડ્રિંક આવે કે ડ્રિંક્સ? શું આવે? ક્રિયાપદ અને એસ કાં તો ઈએસ. શું આવે? ડ્રિંક્સ. અહીંયા નેમ હોય કોઈ પણ અને ચલાવે છે શું? બાઇસિકલ. તો તમે મૂકી શકો રાઇડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજ ખાલી ઓવરવ્યૂ છે, હું તમને બતાવું છું. એક્સરસાઇઝની અંદર બિલકુલ ડીપલી સમજીશું આપણે. આની અંદર જો તો ત્રીજો પુરુષ એક વચન સમજમાં આવી ગયો કે હી, શી, ઇટ અને નેમ. હવે સેકન્ડ જોઈએ એના સિવાયનું આઈ, યુ, વી અને ધે. તો લખેલું છે અહીંયા કે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આ મૂળ રૂપ એટલે શું? જેમ કે હું રમું છું, રમવું એટલે પ્લે. અને બીજું મેં ઓપ્શન બતાવ્યો તમને પ્લીઝ એસ વાળો, કે જે આપણે આની અંદર મૂકવી. તો મૂળ કયું થયું? ઓરિજિનલ કયું? પ્લે. તો તમારે કંઈ પણ છેડછાડ કરવાની નથી, એનું મૂળ રૂપ મૂકવાનું છે. જેમ કે આઈ, અહીંયા ફોકસ કરો તમે અને અહીંયા ફોકસ કરો. ક્રિયા એક જ છે. આ પણ રમે છે ક્રિકેટ અને આ પણ રમે છે, પણ શામાં ફરક છે? તો કે ક્રિયાપદની અંદર કર્તા તરીકે કોણ આવેલું છે?
હી અને આઈ. હી એટલે ત્રીજો પુરુષ એકવચન અને આઈ જે છે એના સિવાયના જે પણ છે આપણે આ યાદ રાખવાના નથી, ફક્ત ને ફક્ત આ યાદ રાખવાના છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ કયું? તો કે પ્લે. એ પ્રમાણે અહીંયા સી લખ્યું છે, આપણે કરી લઈએ સોરી વી, મતલબ ત્રીજા પુરુષ એકવચન સિવાયનો. ઇટ અને ઇટ્સ તો કયું આવે? ઇટ્સ તો આવે જ નહીં, કારણ એ તો આની અંદર આવે. તો કયું આવે? ઇટ એન એપલ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી ઇન્ટ્રોડક્શન છે કે ત્રીજો પુરુષ એકવચન એટલે શું, એસ અને યસ વાળું ક્રિયાપદ એટલે શું, અને ઓરિજિનલ એટલે કે મૂળ ક્રિયાપદ એટલે શું. તો આ ઓવરવ્યુ છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે એની એક્સરસાઇઝ બિલકુલ ડીપલી. તો નેક્સ્ટ વિડીયોને પણ તમે સર્ચ કરી અને જોશો. વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.